નમસ્કાર મિત્રો, નીરજ ચાવડા વ્લોગ્સમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે એક ટેન્ટ મંગાવ્યું છે, એનું અનબોક્સિંગ કરીશું અને કઈ રીતે ટેન્ટ સેટલ કરવું અને વોટરપ્રૂફ છે કે નહીં, કઈ રીતનું છે એના રિવ્યૂ આપણે આજે કરીશું. તો આજે છે આ ટેન્ટ પાર્સલ આવ્યું છે અને અનબોક્સ કરીશું અને ચેક કરીશું કેવું છે. કંપની છે સ્ટ્રાઉસ કરીને કંપની છે, 4 પર્સન છે. તો ચાલો જોઈએ કેવું છે ટેન્ટ. આવું છે ટેન્ટ ને આ છે સ્ટીક. આ છે હૂક, 4 હૂક આપ્યા છે. ને આ છે સ્ટીક. મેટલની છે અને વચ્ચે રબર. આને આવી રીતે ભેગી કરીને લાંબી કરીને સેટ કરી દેવાની. ટેન્ટમાં આવી 2 જગ્યા આપી છે, એમાંથી આને પાર કરીને આપણે સેટ કરીશું. આ રીતનું આપણું ટેન્ટ છે, તૈયાર થઈ ગયું છે. તો હવે 4 હુક આપે છે ચારે સાઈડ, ને અહીંથી આટલી જગ્યા છે. આમાંથી આ લોખંડની રોડ છે એ પાર કરીને ઓલી સાઈડ અહીંયા ઉપર બાંધી દેવાનું, એમ 2 સાઈડ હુકમાં ફસાવી દેવાનું. આ છે લોખંડની હૂક. આ જો તમારે પવનવાળી જગ્યા હોય તો એમાં આ હોલમાં નાખીને ઉતાડીને તમે સ્ટેબલ કરી શકો. ટેન્ટ છે બહુ મસ્તનું. અને આ છે બ્રાન્ડિંગ સ્ટ્રાઉસ. 4 પર્સન છે. 2 પર્સન પણ હતું, પણ થોડીક જગ્યા ઓલી નાની લાગતી હતી. બહારથી આવું છે, 2 કલરમાં આવે છે. આ છે વેન્ટિલેશન માટે બારી બંધ કરી શકો. અહીંથી આપણે અંદર જઈએ, ચેક કરીએ કેટલીક જગ્યા છે. આવું છે ટેન્ટ. અને આ નેટ પણ આપી છે, એ પણ તમે આવી રીતે બંધ કરીને હવા ઉજાસ તમારે રહી, મચ્છર ન અંદર આવે. આવું છે કંઈક ટેન્ટ આપણું સરસ છે. અને અહીંથી પણ વેન્ટિલેશન માટે હવા આગળ અવર જવર થઈ શકે.
બે નહીં 4 જણા તો આમ તો હમાઈ જઈએ. જગ્યા છે બહુ ઘણી. 6 ફૂટના હોય તોય આરામથી હુઈ શકો અંદર. આની પ્રાઇઝ 400-400ની આજુબાજુ રહી. કરેક્ટ બજેટમાં તમારે ટેન્ટ લેવું હોય, જો તમે સ્ટાર્ટિંગમાં જે કેમ્પિંગ ચાલુ કર્યું હોય એ બહુ મોંઘું ન લેવું હોય, તમે સાઉથનું લઈ શકો. ટેન્ટ 4% આવે, એ થોડુંક નાનું આવે અને આ થોડુંક સારું આવે. 3 જણા સમાઈ જાઓ અને બીજો તમારો સામાન પણ સમાઈ જાય. અને આપણે વોટર ટેસ્ટ કરીશું, પાણીથી ટેસ્ટ કરીશું. વોટર ટેસ્ટ કેટલું વોટરપ્રૂફ છે, લખ્યું તો છે વોટરપ્રૂફ. અંદરથી કેવું છે જોઈએ. જોઈએ તો રેનકોટ જેવું જ કાપડ છે અંદર. આપણે જોઈ કે અંદરથી ના ભાઈ વોટરપ્રૂફ છે, અંદરથી ભીનું નથી થયું. તો વોટરપ્રૂફ છે એટલે તમે વરસાદના ટાઈમમાં પણ જઈ શકો છો. હજી એક નીચે થોડુંક બીજું મટીરિયલનું કાપડ છે, પ્લાસ્ટિક જ છે પણ જોઈ લઈએ વોટરપ્રૂફ છે કે નહીં. એ પણ કે આ તમે નીચે જોવો છો એ થોડુંક અલગ છે. એમાં પણ આપણે બહાર પાણી નાખીને જોઈ લઈએ, કદાચ તો એ વોટરપ્રૂફ ન હોય. ચાલો ભાઈ, આ પણ વોટરપ્રૂફ છે એટલે કાંઈ નીચેથી પણ તમે પાણી અંદર જવાની છે શક્યતા છે નહીં. અમુક જગ્યાએ થોડાક ડાઘ દેખાય છે, બાકી બધી રીતે બધી જગ્યાએથી વ્યવસ્થિત સિલાઈ વિલાઈ અને બજેટમાં સારું ટેન્ટ છે. તો તમે પણ આ લઈ શકો છો. તો ઉનાળામાં શિયાળામાં તમે ટેન્ટ વાપરી શકો છો. તો બસ આજનો વિડીયો આવો જ છે અને નેક્સ્ટ આપણે પાછું વિડીયો બનાવીશું કેમ્પિંગનો. ત્યારે આપણે આને ટેસ્ટ કરીશું વ્યવસ્થિત, કે ત્યારે ખબર પડશે કઈ રીતનું છે. આ રીતે છે ટેન્ટ. પવન બહુ જાજો છે એટલે ઉડે. આ છે બારી, એ વેલક્રો છે, તમે બંધ કરી શકો. બહાર સુધી એટલી વધારે કાપડ છે એટલે વરસાદને લીધે તમે વરસાદ અંદર આવી શકે નહીં. તો 1100-1200ના બજેટમાં સારું બજેટ છે. તો ભલે હાલો મળીએ ફરીથી આપણે પાછા નીરજ ચાવડા બ્લોગ્સમાં. આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.
ટાટા બાય.